અદ્ભુત કૌશલ્ય જેનામાં છે, અદ્ભુત ટેલેન્ટ જેનામાં છે, એવી મારી સૌની લાડકી આયુષી બકુલભાઈ મકવાણા. ક્યાં છે બેટા આયુષી? એકવાર જોરદાર તાળી આયુષી વડે થઈ જાય. આયુષી આ મંચ પર આવશે. નાનકડી કલાકાર છે, સુંદર મજાની સ્પીચ આપે છે અને આ બધી આપણે આવડી સૌ દીકરીઓ આટલી સંખ્યામાં છે એની વચ્ચે ઊભી રહી અને મારી આયુષી છે એ સુંદર મજાની પોતાની સ્પીચ આપશે. બેટા આયુષી વચ્ચે આવી જાય અને સમાજલક્ષી પોતે સ્પીચ આપી રહી છે. આપણી નાનકડી લાડકી કલાકારા સુરતથી ખાસ આજે મુંબઈની ભૂમિ આવી છે, સુરત રહે છે. એના પિતા શ્રી બકુલભાઈ ક્યાં બેઠા છે? બકુલભાઈ પર જગ્યામાં જોરદાર તાળીના પિતા માટે પણ થઈ જાય અને મમ્મી ક્યાં બેઠા છે એ પણ ઉભા થશે. જોરદાર તાળીના મમ્મી પપ્પા માટે પણ થઈ જાય અને હવે સ્પીચ આવશે આયુષી બકુલભાઈ મકવાણા. બોલો વિશ્વકર્મા દાદાની. પિયુષભાઈ, હમણાં બહેનોને આપણે બોલવા માટે કીધું, બોલતા નહોતા. આયુષી પાસેથી કંઈક શીખવા જેવું છે, પ્રેરણારૂપ છે. આ પાસોદરાનું પાણી છે. જોરદાર તાળીના નાદ સાથે વધાવીએ અવળી એવી ઉંમરમાં કેટલું બધું આશ્વાસન આપે છે, લોકોને સમજાવે છે. એક બાળક થઈને જો આપણને સમજાવતું હોય ને આપણે ઘણા આખા ના સમજીએ તો હવે તો આપણે સમજી જવાની જરૂર છે. જોરદાર તાળીના નાદ સાથે વધાવીએ. બોલો વિશ્વકર્મા દાદાની. આજે આટલો સરસ સંમેલનનું આયોજન કર્યું છે તો આજે તો અવાજ આવવો જ જોઈએ ને. બોલો વિશ્વકર્મા દાદાની. પહેલા તો હું શ્રી પ્રભુદાસભાઈ પરમાર અને રાજુભાઈ પિત્રોડાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને માન સન્માનથી આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યું. ત્યારબાદ હું શ્રી બાબુભાઈ પરમાર, જે અમારા સુરત શહેરના અગ્રણી, જે કાતરવાડા તરીકે ઓળખાય છે, તેમણે પણ મને ખૂબ જ માન અને સન્માન આપ્યું છે. સાથે રાજુભાઈ ટોટિયા, કનુભાઈ કેટિયા, પ્રવીણભાઈ મકવાણા, જયંતિભાઈ પીઠવા, પિયુષભાઈ લુહાર, અલ્પેશભાઈ મકવાણા, સાગરભાઈ પરમાર અને લાલજીભાઈ રાઠોડ, તમામે તમામ પધારેલા વડીલ સાથે સહકાર મળે તેમજ તેઓનો આશીર્વાદ રૂપી હાથ મારા મસ્તક ઉપર રહે એવી શ્રી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરું છું. બસ આટલું જ કહીશ ને હું મારી વાતને આગળ વધાવીશ. પધારેલા સર્વ મિત્રો, પરિવારજનો, વજનો, આપ સૌને પ્રેમની પવિત્રતાથી, અંતરની આરાધ્રતાથી, લથપથ લાગણીઓથી, સ્નેહની સર્વાણીઓથી સ્વાગત કરું છું. અને આજે કુદરતની રહેમ છે, ઈશ્વરની ઈચ્છા છે, ત્યારે જ મારી અને તમારી મુલાકાત આજે શક્ય બની છે. અને પહેલા તો હું શ્રી પ્રભુદાસભાઈ પરમાર અને રાજુભાઈ પિત્રોડાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આટલો સરસ મંચ પ્રદાન કર્યો છે. અને આપ સૌ શ્રી પ્રભુદાસભાઈ પરમારને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી કે તેમણે આટલું સરસ વિશાળ સંમેલનનું આયોજન કર્યું છે. અને હું બાળ વક્તા મકવાણા આયુષી બકુલભાઈ પાસોદરા સરુદથી આપ સૌના હૃદયના ભાવથી વંદન કરું છું. અને આજનો મારો વિષય છે યોગ્ય જીવન સાથી. કોઈ કહે છે કે જિંદગી સારા હૃદયથી જીવી શકાય, કોઈ કહે છે કે જિંદગી સારા હૃદયથી જીવી શકાય, કોઈ કહે છે કે જિંદગી સારા સમયથી જીવી શકાય. પણ સાહેબ, હું એવું કહું છું કે જિંદગી સારો જીવન સાથી મળે ને એવું જીવી શકાય. દીકરીનું વેવિશાળ કરવાનું હોય તો આપણે સૌ પહેલા શું જોઈએ છે? આપ સર્વ બોલો. કે દીકરીનું વેવિશાળ કરવાનું હોય તો આપણે સૌ પહેલા શું જોઈએ છે? આપ સર્વ બોલો. રૂપિયા. પણ દીકરીનું વેવિશાળ કરવાનું હોય તો રૂકમણીજીએ રૂપિયાને છઠ્ઠું સ્થાન આપ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ હજારો વર્ષ પહેલા રૂકમણીજીએ એ કહ્યું હતું કે તમારી દીકરી અથવા કે તમારા દીકરાનું વેવિશાળ કરો, અને ખાસ કરીને તમારી દીકરીનું વેવિશાળ કરો ને તો મૂર્તિયાના પરિવારમાંથી આ બધી બાબતે જાણી પછી જ તમારી દીકરી અથવા કે તમારા દીકરાનો વેવિશાળ કરો. તો પહેલા તો કુળ જોવું, પછી તે છોકરાનું ચારિત્ર્ય, ત્રીજા સ્થાને રૂપ અને ચોથા સ્થાને વિદ્યા જોવી, પાંચમા સ્થાને ઉંમર અને છઠ્ઠા સ્થાને રૂપિયો જોઈ. માત્ર પૈસાવાળાનો દીકરો જોઈને આપણી પરી જેવી દીકરીને પરણાવી ન દે.
ટૂંકમાં કહું ને તો ગધેડાના ટોકે હીરો બાંધી ન દેતું. દરેક દીકરીની ઈચ્છા એવી હોય છે કે તેનો પતિ હેન્ડસમ જ હોવો જોઈએ, દેખાવમાં સારો જ હોવો જોઈએ, તો ત્રીજા સ્થાને રૂપ જોઈએ. પહેલું કુળ, બીજું ચારિત્ર્ય, ત્રીજું રૂપ. રૂપમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેવું. ચોથા સ્થાને વય એટલે કે ઉંમર. દીકરી કરતા મૂર્ત્યો એકાદ 2 વર્ષ મોટો હોવો જોઈએ. તો અત્યારે શું કહેવાય છે, સેમ યર વાળું ગોતવાનું શરૂ થયું છે કે આ જઈને ઊભા રહીશું ને ખબર જ નહીં પડતી. અને 5મું સ્થાન આપ્યું છે વિદ્યા, એટલે કે દીકરી અને દીકરો એકાબીજાને સમજી શકે તેવું હોવું જોઈએ. અને 6થું સ્થાને તમારે એનું રૂપિયું જોઈએ. તો અત્યારે શું કહેવાય છે, રૂપિયાવાળા છે ને જવા દઈએ, પણ એવું ન કરશો, ખાનદાની જોજો. સંસારમાં એક વાત યાદ રાખજો વડીલ માતા પિતાઓ, તમારે તમારી દીકરીનું વ્યભિચાર કરવાનું છે. ઝૂંપડામાં હંસલો હોય ને તેની સાથે પરણાવજો. આ સંસારનો નિયમ છે. હંસલાનો સંગ છોડીને બગલાને કોણ સેવે? બગલા ડંભી હોય છે. બંગલો જોઈ અને તમારે તમારી દીકરી ન દેવી, કેમ કે ક્યારેક ક્યારેક એવું બને છે કે મોટા મોટા બંગલામાં પણ કપટ ભરેલા બંગલાઓ રહે છે, અને એ કપટ ભરેલા બંગલાઓ સાથે પરણાવી એના કરતાં તમારી દીકરીનું વ્યભિચાર હંસલા સાથે કરજો. વાલા, બસ આટલું જ કહીશ કે જીવન સાથી સાથ આપનારું અને સમજદાર હોય ને તો જીવનમાં ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવે ને તે ખુશીઓ સાથે વીતી જાય છે. અને હું શ્રી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરું કે અહીંયા જ નહીં પરંતુ ગામે ગામ શ્રી પ્રભુદાસભાઈ પરમાર આવા સુંદર મજાના વ્યભિચાર સંમેલનનું આયોજન કરે અને અહીંયા પધારેલા તમામ વડીલ માતા પિતાઓને તેના સંતાનો માટે યોગ્ય જીવનસાથી મળી રહે અને અહીંયા વધારે તમામ યુવક અને યુવતીઓને એમના મનપસંદ પાત્ર મળી રહે. બસ આટલું જ કહીને હું મારી વાતને વિરામ આપીશ. અને એક પંક્તિ કહેવાનું મન થાય છે કે કાજલ આપણી નજર ઉતારે ને સૂર્યના કિરણો નવી ઉર્જા બનશે. સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો. સૃષ્ટિ એવું તરબતર સ્નેહ બરસાવે. થેન્ક યુ. જય ઈશ્વર. ખાલી ખાસ એક વસ્તુ કહેવી છે, કોઈ સારું બોલે તો મને ગમે, કોઈ સારું બોલે તો મને ગમે, કોઈ બહુ સારું બોલે તો ન ગમે. પૂછો કે બધા પૂછો કે આ દીકરી આટલું સારું બોલે તો અમારો ધંધો છે. પણ જો તમને ખરેખર આ સાહેબ વોટ્સએપની ફોરવર્ડેડ શરાબથી પણ બહુ સહેલી છે અને ઘણી, પણ આને સાહેબ એના અગર તમે સંદર્ભ જોશો ને કે સંસ્કૃતિને સંદર્ભમાં રાખીને, સાહિત્યને સંદર્ભમાં યાદ રાખીને અને રૂકમણીની વાત કરીને વિધિવત કઈ રીતે પસંદગી કરવી ને, જો તમને ખરેખર એમ લાગતું હોય કે સમૃદ્ધ અર્થમાં, સાચા અર્થમાં, સંવેદનાશીલ અને અર્થસભર શબ્દો સાથે, વિષય સાથે ન્યાય કર્યો હોય તો એકવાર લાડેભાઈ દીકરી માટે જોરદાર તાળીઓ. પકડી બંને હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ થઈ જાય. કેટલી નાની છે પણ આ પ્રેમ બહુ છે. ખૂબ સરસ અમિતભાઈ. વેલ ડન આયુષી બેટા, ખૂબ સરસ વાત. જો એને આ બધી દીકરીઓ ઉમેદવાર છે અત્યારે જીવનસાથીની શોધમાં આવેલી, એને પ્રેરણા આપી, એક લાલ બત્તી ધરી માતા પિતાને કે શું તમારી અપેક્ષા હોવી જોઈએ અને શું ન હોવી જોઈએ. એ લાલ બત્તી ધરી દીકરીએ અને ભૃગુભાઈ પરમાર આ દીકરીનું જોરદાર સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવીએ. અને સાથે સાથે આ દીકરીને એક નાનકડી ભેટ રૂપે અમારા મિત્ર પૈલેશભાઈ સિદ્ધગુના ₹500 આપી રહ્યા છે. દીકરીને જોરદાર તાળીઓથી વધાવીએ. અને બેટા ₹101 લાલજીભાઈ ડોડિયા તરફથી મળ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ સરસ. દીકરી પણ એવું કહે છે આ દીકરીઓને કે ખરેખર તમે જીવનસાથીની શોધ કઈ રીતે કરજો. એને ખરેખર બહુ સરસ વાત કરી એમ છે કે જીવનસાથી ઢૂંढने के लिए अपनापन अपनाइए, अगर खामियां ढूंढोगे ને તો અકેલે રહી જાઓगे. આ એને વાત કરી, સરસ વાત કરી છે. આવી જોડા ખૂબ અભિનંદન, ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ. ખૂબ આગળ વધે, સમગ્ર સમાજ બેટા તારી સાથે છે અને ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. પિયુષભાઈ